G7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને યુક્રેન સહિતના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક યોજી. આવનાર સમયમાં ભારતની વૈશ્વિક છબીને ઉન્નત બનાવવા આ બેઠકમાં તેમણે વિદેશી મહેમાનો સાથે ચર્ચા કરી. વડાપ્રધાન મોદીનું ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ નમસ્તે કરી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. G7 સમિટના આયોજન વચ્ચે ભારત અને ઇટલીના સંબંધો અંગે મોદી અને મેલોનીએ અનૌપચારિક ચર્ચાઓ કરી હતી. તો સાથોસાથ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનલ મેક્રોન અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જ્યારે બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને વડાપ્રધાન મોદી વચ્ચે પણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ઋષિ સુનક અને નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ઉર્જાવંત હતી. આ બધા જ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને વડાપ્રધાન મોદી વચ્ચે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઝેલેન્સ્કી સાથે બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ઝડપથી શાંતિ સ્થપાય. કોઈ પણ વિવાદનું સમાધાન કૂટનીતિ અને વાતચીતથી લાવવું જોઈએ. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં આજે ફરી એક વખત રાજકોટ અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. નૈઋત્યના વિધિવત ચોમાસાની ચર્ચા વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. તો વળી કચ્છના રાપર સહિતના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છની સાથોસાથ ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. તો વળી ડાંગની સાથે સુરત અને નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ વહેલી સવારે વરસ્યો. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ જિલ્લાઓમાં સારા વરસાદની પણ આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે અને 22 જૂન સુધી વરસાદ વરસશે. આ સાથે જ પવનની ગતિ પણ તેજ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નૈઋત્યનું વિધિવત ચોમાસું ગુજરાતમાં બેઠું કે નહીં તેને લઈને કેન્દ્રીય અને રાજ્યના હવામાન વિભાગ વચ્ચે મતમતાંતર ઊભું થયું છે. કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં વિધિવત ચોમાસું પહોંચ્યું નથી, તો રાજ્યના અધિકારીઓ કહી રહ્યા છે કે ચોમાસું નવસારી ઊભું છે. નૈઋત્યના વિધિવત ચોમાસાને લઈને હવામાન વિભાગના અધિકારીઓ સમજમાં છે. કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીઓ સોમા સેન કહી રહ્યા છે કે ગુજરાતમાં હજુ ચોમાસું બેઠું નથી. જે એક્ટિવિટી થઈ રહી છે તે થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે. હજુ 3-4 દિવસ દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી રહેશે. જ્યારે ગુજરાતના હવામાન અધિકારી રામાશ્રય યાદવ કહી રહ્યા છે કે હાલ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે અને આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધે તેવી પણ સંભાવના છે. જ્યારે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. તો સાથે સાથે 16 જૂને અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવા વચ્ચે અમદાવાદમાં ટોઈંગ સ્ટેશનના જ કર્મીઓ દ્વારા મહિલા પર કરવામાં આવી અભદ્ર ટિપ્પણી, જેને લઈ મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પોલીસ અને એએમસીને પત્ર લખી મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા. ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી અને તેમાં પણ પોલીસ હાજર હોય ત્યાં સલામત ન હોવું તેવું કોને માનવામાં આવે? પણ ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે અમદાવાદમાં બહેન દીકરીઓ સલામત ન હોવા અંગેની પોલીસ અને કોર્પોરેશનમાં પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલા ટોઈંગ સ્ટેશન પર વાહનો છોડાવવા જતી બહેન દીકરીઓ વિશે શરમજનક કોમેન્ટો થાય છે, જેથી બહેનો માટે ત્યાં જવું હિતાવહ નથી. દાણીલીમડા ટોઈંગ સ્ટેશનને બદલી રાયપુર કંડોળિયાવાસની બાજુમાં આવેલા પ્લોટમાં બનાવવામાં આવે. જો કે કંડોળિયાવાસની આસપાસ દારૂ વેચાતો હોય તો જ્યારે ત્યાં વાહનો છોડાવવા મહિલાઓ જશે તો દારૂ પીધેલા લોકોથી બહેન દીકરીઓ સલામત રહેશે? મહત્વનું છે, ક્યારેક પોલીસ અધિકારીઓ જ મહિલાને ધમકાવે છે તો ક્યારેક દારૂડિયાઓ મહિલાઓની છેડતી કરે છે. ત્યારે મહિલાઓની સુરક્ષા માટે ખડકાયેલી પોલીસ શું કરી રહી છે તે એક સૌથી મોટો પ્રશ્ન જ છે. ગુજરાતમાં અધિકારીઓની મનમાની સામે સરકાર નતમસ્તક છે. સુરત મહાનગરપાલિકાના એક કોર્પોરેટરે એવું જણાવી દીધું છે કે મહાનગરપાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરવામાં આવે જોઈએ. સુરતમાં ભાજપના ધારાસભ્યો બાદ હવે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોના જ કામ ન થતા નેતાઓ અધિકારીઓ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કનુ ગેડિયાએ ડ્રેનેજ વિભાગના ઇજનેરો કામ ન કરતા હોવાથી બેદરકાર અધિકારીને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. કનુ ગેડિયાએ એવું પણ કહ્યું કે ડ્રેનેજ વિભાગના ઇજનેરને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ. તો આવા આળસુ અધિકારીઓ માટે
એક મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ એવું મારું માનવું છે. સસ્પેન્ડ કરવાની જોગવાઈ તો સસ્પેન્ડ જ કરવા જોઈએ, નહીંતર મંજીરા વિભાગ બેસ્ટ છે. મહત્વની વાત એ છે કે આ અગાઉ સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી અનેકવાર આવા સવાલો ઉઠાવી ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાબુશાહી અને ચાપલુસી કરતા અધિકારીઓ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીએ સંબોધનમાં કહ્યું કે ચા કરતા કેટલી ગરમ ન હોવી જોઈએ. એક કલેક્ટર ઓફિસ બી જવાના છે. અહીંયા જેમ કીધું ને કે ભાઈ આ કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જ જવી જોઈએ. કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જ જવી જોઈએ. કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જ જવી જોઈએ. ભ્રષ્ટાચાર અને બાબુશાહીથી પ્રજાના કામ ન થતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ચાપલુસી કરતા અધિકારીઓને સીધા કરવાનું પણ સૂચક નિવેદન કર્યું. સતત વિવાદમાં રહેતી સિમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે મહિલા ડોક્ટર સાથે રેગિંગનો મામલો સામે આવ્યો છે. સિમેર હોસ્પિટલમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતી રેસિડન્ટ ડોક્ટર પરિવાર સાથે વરાછા પોલીસ મથકે પહોંચી હતી અને ઇન્સ્પેક્ટરને મળી હતી. યુવતીએ પોતાના સિનિયર ડોક્ટર ચિંતન પટેલ દ્વારા અપશબ્દ બોલી અપમાનિત કરવામાં આવતા હોયના આક્ષેપ કર્યા હતા. સિનિયર દ્વારા તેને ખોટી રીતે ખંડન કરી વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં પણ પોતાના વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય તેવી ડીનને ફરિયાદ કરી હતી. ડીને કરેલી ફરિયાદને 20 દિવસ વીતી જવા છતાં પણ કોઈ પણ એક્શન નહીં લેતા પોતે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. યુવતીની ફરિયાદને પગલે પોલીસે સિનિયર ડોક્ટરને તેડવાના તેની સાથે તબીબોનું ટોળું પર પહોંચી ગયું હતું. ત્યારે સમગ્ર મામલે સિમેરના સત્તાધીશોને પૂછતા સમગ્ર મામલો દબાવવાના પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં થયેલા અનાજ કૌભાંડમાં તંત્ર નિષ્ક્રિય છે. અનેક ફરિયાદો અને અરજીઓ બાદ પણ અનાજ કૌભાંડમાં તપાસના નામે નાટક ચાલી રહ્યું છે. ઉધના વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરે સરકારી અનાજ વજન કરતાં ઓછું આપવાના આક્ષેપ લગાવ્યા હતા. કોર્પોરેટરની ફરિયાદ બાદ જિલ્લા પુરવઠા વિભાગે 16 ટીમ બનાવી તપાસના આદેશ તો આપ્યા, પરંતુ તેમાં શું તપાસ થઈ તેનો ખ્યાલ જ નથી. જિલ્લા પુરવઠા અધિકારી ડીડી શાહ પાસે શું તપાસ કરવામાં આવી તેના વિશે કોઈ જ માહિતી નથી. પુના મામલતદાર આવ્યા 2012થી બધા પાસે હું અરજી કરી છે. અહીંયાથી ગાંધીનગર સુધી પુરવઠા અગ્ર સચિવ મીના સાહેબ તેમજ તુષાર ઢોલકિયા પુરવઠા નિગમના ડાયરેક્ટરને અરજી કરી, પણ ગાંધીનગરના અધિકારી આવીને આ લોકો સાથે રોકડી કરે છે. 50-50 કરીને મારી અરજી આજ સુધી મારા અરજીમાં કોઈ જવાબ લીધો નથી અને ખરેખર પુરવઠા ખાતામાં ઘણો ભ્રષ્ટાચાર છે. ગરીબોને પૂરતું અનાજ મળતો નથી. 50% અનાજ મળે છે. સરકારી તંત્રમાં બાબુશાહીનો આ એક ઉત્તમ નમૂનો છે કે પ્રજાના સેવકો ભ્રષ્ટાચારની ફરિયાદો કરી રહ્યા છે અને અધિકારીઓને કૌભાંડોનો ખ્યાલ જ નથી અથવા તો આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા અમદાવાદ મનપા તંત્ર દ્વારા આડેધડ સીલિંગની કામગીરી કરવામાં આવી હોવાના આરોપ સાથે 70 થી 80 કાફે સંચાલકો આજે ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા. એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે કેફે અને રેસ્ટોરાં સંચાલકો એકઠા થયા હતા. રિંગ રોડ પર અને એસજી હાઈવે પર લગભગ મોટાભાગના ટેમ્પરરી સ્ટ્રક્ચર આવેલા છે, જેમાં રેસ્ટોરન્ટ અને કાફે ચાલી રહ્યા છે, જેમાં બીયુ પરમિશન લેવાની જરૂરિયાત હોતી નથી. પરંતુ સફાળા જાગેલા એએમસી તંત્રએ આડેધડ કામગીરી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સંચાલકોની રજૂઆત છે કે ખુલ્લી જગ્યામાં અમારા કેફે આવેલા છે. બનાવ બને તો લોકો તુરંત જ બહાર નીકળી શકે છે. કન્ટેનર જેટલી જગ્યામાં અમે કિચન બનાવેલા છે. અમને બીયુ પરમિશન કોણ આપે? સાથે જ અમારા કર્મચારીઓ અહીં રહી રહ્યા છે. સીલ કરી દેવામાં આવતા તમામ રોડ ઉપર આવી ગયા છે. અમારા પાસે ફાયર સેફટીના સાધનો છે, પરંતુ નિયમ મુજબ એમને બીયુ ના મળે. અનેક રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળતું નથી. જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો અંતિમ ઘડી સુધી લડત ચાલુ રહેશે. સંચાલકોનો એવો પણ આક્ષેપ છે કે નોટિસ આપ્યા વગર સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. સાથે જ પોતાના માથે દોષનો ટોપલો ના રહે અને કામગીરી બતાડવા માટે આડેધડ સીલ કરવામાં આવ્યા છે. નસવાડી તાલુકામાં અભણ ઈંટ ભૂલે અને ભણેલો ભીત ભૂલે જેવો ઘાટ સર્જાયો છે. સરકારી તંત્રએ જમીન સંપાદિત કર્યા વગર રોડ બનાવી દેતા વિવાદ સર્જાયો છે. હજારો અને લાખોમાં પગાર લઈને એસી ઓફિસમાં બેસીને નિર્ણય લેતા અધિકારીઓ સરકારી તિજોરીના પૈસાનો દાટ વાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નસવાડી તાલુકામાં 2 કરોડનું ટેન્ડર બહાર પાડીને રસ્તો બનાવવાની કામગીરી તો શરૂ કરાઈ, પરંતુ જમીન સંપાદન બાકી હતું. જમીન સંપાદન કર્યા વગર જ કામ શરૂ કરાતા ખેડૂતોએ જમીનનો વિરોધ શરૂ કર્યો હતો.
નસવાડીના પોચબાથી વાડિયા સુધી કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ જમીન સંપાદિત ન હોવાથી અધવચ્ચે જ કામ અટકાવવું પડ્યું છે. મહત્વનું છે કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કામ કર્યું હોવાથી કામ અટકાવવામાં આવ્યું છે. લોકો આ ઘટનાને અધિકારીની બુદ્ધિનું પ્રદર્શન ગણાવી રહ્યા છે. કેન્દ્રમાં એનડીએ સરકારની રચના બાદ પુરુષોત્તમ રૂપાલા પહેલી વખત રાજકોટ પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય વિવાદના કારણે તેમને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. કેન્દ્રમાં મોદી સરકારની રચના થઈ ચૂકી છે, પરંતુ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. આજે રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયતમાં યોજાયેલી બેઠકની અંદર પુરુષોત્તમ રૂપાલાએ ભાગ લીધો હતો. અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે રાજકોટના સાંસદ તરીકે તેમણે ભાગ લઈને મંત્રી પદ કપાવવા અંગે પોતાનું નિવેદન આપ્યું હતું. આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ પછી બને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે, એમને જે નિર્ણય કર્યો છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે, આ નિર્ણય પણ મારા માટે થયો છે, એમનું સ્વાગત છે. મંત્રીપદ ન મળવા અંગે રૂપાલાએ જણાવ્યું કે મંત્રી બનવું કે ના બનવું એ પ્રધાનમંત્રીનો પોતાનો નિર્ણય હોય છે. તેમને જે જવાબદારી સોંપશે તે બખૂબી નિભાવશે, એમ રૂપાલાએ કહ્યું. ટાટા રિલીઝ પ્રસ્તુત કરે છે પેસ ટેકનિકથી બનેલ પનીડા ગ્રાન્ડે. પનીડા ગ્રાન્ડે ખેતરમાં લાંબા સમય સુધી નિંદામણોને ઉગવા નથી દેતું. પેસ ટેકનિક ધરાવતું પનીડા ગ્રાન્ડે, દરેક કણમાં વિશ્વાસ. શ્રુતિ, યુ આર નેક્સ્ટ. અને કેટલું ખાય છે? હેવી થઈ જશે. મમ્મીએ બનાવ્યું છે મિસ. એ પણ ફોર્ચ્યુન ઓઇલમાં. લાઈટ જ રહેશે. ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ. હવે ખાવ જેટલું પણ ફીલ લાઈટ એટલું જ. ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ. हाथों में सजी है मेहंदी, कावेरी कावेरी मेहंदी. कावेरी मेहंदी कौन? हाथों पे उतरे प्यार के गहरे रंग. क्या जारी रहेगा पाकिस्तान का अभियान या आइलैंड करेगा उन पे आखिरी वार? आईसीसी मेंस T20 वर्ल्ड कप पाकिस्तान वर्सेस आयरलैंड 16 जून शाम 6 बजे. घुटना, कंधा या कमर, चाहे जैसा हो दर्द, डॉक्टर ऑर्थो आपको देता है दर्द से पूरी आजादी. ये कोई टेम्पररी पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है. Introducing the epic new Swift Time. મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય નીતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે જૂથ ઉપર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા અને મહારાષ્ટ્રને મિની પાકિસ્તાન બનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. લોકસભાની ચૂંટણીના પરિણામો ભાજપની અપેક્ષા પ્રમાણે આવ્યા નથી, ત્યારે મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતેશ રાણેએ શિવસેના ઉદ્ધવ જૂથ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા. નીતેશ રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રને મિની પાકિસ્તાન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. રોહિંગ્યાના વોટથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 9 બેઠકો પર જીત મેળવી. नीतीश राणे मुस्लिम विस्तार में थયેલા मतदान की तपासनी पर मांग उच्चारी है. ये राज्य में अलग तरीके का वातावरण निर्माण कर सकते हैं, क्योंकि ये जो हमारे महाराष्ट्र में रहने वाले मुसलमान ये अलग है और ये रोहिंग्या और बांग्लादेशी लोग अलग है. इनको यहाँ आके इस्लाम राष्ट्र बनाने के लिए इनको यहाँ डाला जा रहा है. अगर उनको कल वोटिंग राइट्स अगर मिलना चालू हो गया तो कल एक बांग्लादेशी और रोहिंग्या को मुंबई का मेयर बना देंगे ये लोग. મહારાષ્ટ્રના પરિણામો બાદ એનડીએના જૂથમાં અનેક ખટરાગ ચાલી રહ્યા છે. નીતેશ રાણેના આ નિવેદન પછી આ ખટરાગ વધુ વધ્યો છે.